નમસ્કાર વાલા મિત્રો, સ્વાગત છે તમારું સ્કૂલ એજ્યુકેશનની અંદર. લાસ્ટ વિડિયો લેક્ચરમાં આપણે સંભાવનાની થોડી ઘણી થિયરી ભણી ગયા હતા. હજી પણ થોડી ઘણી થિયરી બાકી છે, તેના માટે આપણે અભ્યાસ કરશું. બરાબર? તો ચાલો સૌપ્રથમ તો આજના વિડિયો લેક્ચરમાં પહેલો ટોપિક આવે છે પૂરક ઘટના. તો પૂરક ઘટના કોને કહેવાય? પૂરક ઘટના એટલે શું તેના વિશે આપણે અભ્યાસ કરીએ. તો પૂરક ઘટનાની અંદર આપણે લખેલું છે કે ઘટના એ ઉદ્ભવતી નથી. ઘટના એ ઉદ્ભવતી નથી. આને ડબલ ઇન્ટિગ્રેટમાં લખવાનું. ઘટના એ ઉદ્ભવતી નથી. તે ઘટનાને એની પૂરક ઘટના કહે છે. કે જે ઘટના ઉદ્ભવતી નથી તેને એ ઘટનાની પૂરક ઘટના કહેવાય. ઉદાહરણ તરીકે આપણે લખ્યું કે ઘટના એ ઉદ્ભવતી નથી, તો ઘટના એની પૂરક ઘટના છે. જે ઘટના ઉદ્ભવતી નથી તે ઘટના એની શું છે? પૂરક ઘટના છે. એની પૂરક ઘટનાને a ડેશ અથવા તો a બાર વડે દર્શાવવામાં આવે છે. આ જે લીટું કર્યું છે લીટું નથી, એક ડેશ એને આપણે ગણિતની ભાષામાં બરાબર ડેશ તરીકે ઓળખવામાં આવે છે. a ડેશ અથવા a બાર. આ આડું લીટું કર્યું બરાબર, તો એ a બાર છે. અને a ડેશ કહેવાય અને a બાર કહેવાય. અને ડેશ ને બાર કહેવાય બરાબર, અથવા a બાર દ્વારા દર્શાવવામાં આવે છે, તો દર્શાવાય છે. કોઈ પણ ઘટના એની સંભાવના તથા તેની પૂરક ઘટના a બારની સંભાવનાનો સરવાળો હંમેશા કેવો થાય? એક જ થાય. ભાઈ આપણે એને કાઉન્સ બ્રેકેટમાં રાખી દઈએ, કેમ કે આ ઘણી વખત MCQ માં પૂછાતું હોય છે બરાબર. તો ખાસ એની નોંધ લેજો બરાબર. અને બ્રેકેટમાં આપ્યું છે એ તમે પણ જ્યારે તે લખો ત્યારે નોટ ડાઉન કરજો, જેથી કરીને MCQ માં ખાસ જગ્યા કરવાનું આવે તો આપને ખબર પડે બરાબર. અહીં a તથા a બાર એકબીજાની પૂરક ઘટના છે તેમ કહેવાય. આથી કહી શકાય કે એક તથા a બાર એ એકબીજાની કેવી છે? પૂરક ઘટના છે. હવે આ આપણે એવું કીધું હતું કે ઘટના એની સંભાવના તથા તેની પૂરક ઘટના a બારની સંભાવનાનો સરવાળો એક થાય. એટલે કેવા શું માંગે છે? તો આવું કહેવા માંગે છે આપણે સૂત્ર લખીએ P of a બરાબર આ શું કીધું? ઘટના a ની, એટલે આપણે અહીંયાથી a લીધા, સંભાવના તથા તેની પૂરક ઘટના a બારની પ્લસ a બારની સંભાવનાનો સરવાળો બરાબર. આપણે પહેલેથી સમજી કે ઘટના a ની સંભાવના તથા પૂરક ઘટના a ની સંભાવનાનો સરવાળો. સરવાળો એટલે વચ્ચે પ્લસનું નિશાન. a બાર આવ્યો જો, a બાર સંભાવનાનો સરવાળો હંમેશા કેવો થાય? 1 થાય. તો આ સૂત્ર છે ભાઈ. હો, આ ટૂંકા દાખલામાં પૂછાશે. હમણાં આગળ આવશે ત્યારે કહીશ કે આ સૂત્રનો ઉપયોગ આયા થાય બરાબર. ત્યારબાદ ઘટના a ની સંભાવના p of a માટે 0 less than equal to p of a માટે 0 less than equal to p of a less than equal to 1 હંમેશા સાચું. કે ભાઈ ખાલી જગ્યા ઈ ખાલી જગ્યા પછી આ આવે છે ઘટના a ની સંભાવના 0 થી મોટી તથા તેના જેટલી અને 1 થી નાની અથવા તેના જેટલી હોય છે. તો આ કહેવા માંગે છે કે 0 થી મોટી અને 1 થી નાની હોય છે, અથવા તો 0 ને 1 ની જેટલી જ હોય બરાબર. તો સાચું. આ પણ IMP છે ભાઈ. ઘણી વખત ખરા ખોટા પૂછી નાખે છે, તો ભાઈ આનો ઉપયોગ ખાસ થશે. આ પણ એટલું જ IMP છે. આ પણ આ બધી વસ્તુ IMP છે. આ જેટલું પણ બોર્ડમાં લખાવેલું રહ્યું એ બધું IMP જ છે બરાબર. તો ખાસ કરીને એકવાર ભાઈ હું જ્યાં થિયરી સમજાવતો હોય તે સમજ્યા બાદ ફરીથી એક વખત એને વાંચી લેવી બરાબર. ત્યારબાદ સમજી લઉં. ન સમજે તો કોમેન્ટમાં જરૂર જણાવો. હું ફરીથી તમને એના માટે વિડિયો બનાવીશ, સમજાવીશ બરાબર. ત્યારબાદ આગળ વારની સંભાવના. વારની સંભાવના એટલે શું? તો જોઈ આપણે અઠવાડિયાની અંદર 1 થી 7 વાર આવે બરાબર.
અને વર્ષની અંદર કેટલા અઠવાડિયા આવે તો કે 52 અઠવાડિયા, 52 સમથિંગ 52 આવતા હશે, બરાબર. જે વર્ષને 4 વડે નિશેષ ભાગી શકાય છે તે લીપ વર્ષ છે. પહેલા તો લીપ વર્ષ એટલે શું અને બિન લીપ વર્ષ એટલે શું, બરાબર. કે લીપ વર્ષ એને કહેવાય કે જેમાં ફેબ્રુઆરી મહિનામાં 29 દિવસ હોય, બરાબર. અને બિન લીપ વર્ષ એટલે કે જેમાં ફેબ્રુઆરી મહિનામાં માત્ર ને માત્ર 28 દિવસ હોય, એને બિન લીપ વર્ષ કહેવાય. લીપ વર્ષ કોને કહેવાય? ફેબ્રુઆરી મહિનામાં 29 દિવસ હોય. તો આપણે ફરીથી વાત રિપીટ કરીએ કે જે વર્ષને 4 વડે નિશેષ ભાગી શકાય છે તે લીપ વર્ષ છે. કે જેને 4 વડે નિશેષ ભાગી શકાય, ધારો કે 2024 ને 4 વડે નિશેષ ભાગી શકાય. નિશેષ એટલે એની કોઈ શેષ ન આવતી હોય. તો આપણે જોઈએ સમજીએ. 4 લઈ અને 2024 લઈ, બરાબર. 4 5 ને 20, 0 0 ઉપરથી 24, 4 6 24, શેષ કઈ થઈ ગઈ 0 0. તો આ વર્ષ કેવું છે? લીપ વર્ષ છે. કે આ વર્ષની અંદર ફેબ્રુઆરી મહિનામાં 29 દિવસ આવ્યા છે. અત્યારે 25 ચાલે છે, પણ આગલા વર્ષની વાત થઈ, બરાબર. અને લીપ વર્ષ દર 4 વર્ષે જ આવે ભાઈ, બરાબર. 24 માં આવ્યું તો હવે સીધું ક્યારે આવશે? +4 એટલે 2028 માં લીપ વર્ષ આવશે, બરાબર. હા, હવે આગળ. લીપ વર્ષ માટે ફેબ્રુઆરી માસમાં 29 દિવસ અને 366 દિવસનું વર્ષ હોય છે. લીપ વર્ષમાં ફેબ્રુઆરી મહિનામાં 29 દિવસ અને 366 દિવસનું વર્ષ હોય છે, બરાબર. એ જ રીતે બિન લીપ વર્ષ માટે ફેબ્રુઆરી માસમાં 28 દિવસ અને 365 દિવસનું વર્ષ હોય છે. રેડી? આ લાઈન ક્લિયર બધાને? અરે આ બે વસ્તુ પહેલા જોઈ ગયા હતા, બરાબર. આ ખાસ ધ્યાન આપજો મિત્રો. ક્યારે લીપ વર્ષ આવે, ક્યારે લીપ વર્ષ છે, ક્યારે લીપ વર્ષ નથી, બિન લીપ વર્ષ છે. બિન લીપ વર્ષ તો કેટલા દિવસનું વર્ષ હોય, કેટલા વર્ષનું દિવસ, વર્ષના કેટલા દિવસો હોય, અને જ્યારે બિન લીપ વર્ષ હોય તો ત્યારે કેટલા વર્ષના દિવસો હોય. એ ખાસ જોઈ લેજો. ફેબ્રુઆરીમાં કયા વર્ષ હોય ત્યારે લીપ વર્ષ હોય તો શું આવે, બિન લીપ વર્ષ હોય તો શું આવે, બરાબર. એ બધું ખબર હોવી જોઈએ. આટલી ખબર હશે તો દાખલા ગણવા તમને સહેલા પડશે. જે થિયરી કરાવશું ભાઈ એનો તમે ઉપયોગ કરશો અને સમજશો, તમને ભાઈ આગળ જતા ભણવાના છે, દાખલા આપણે ગણવાના છે, એમાં તમે ખૂબ જ સરળતા લેવાની છે ભાઈ, બરાબર. તો ખાસ કરીને ધ્યાન આપજો. વારની સંભાવના આવ્યું ને, વારની સંભાવના શોધવા માટે શું કરવાનું? તો કે માસ હોય, ધારો કે ફેબ્રુઆરી મહિનાનો માસ લઈ લઈએ, ફેબ્રુઆરી મહિનાનો માસ 28 હોય, આપણે બિન લીપ વર્ષ આપીએ 28 છે, બરાબર. તો એને 7 વડે ભાગતા 7 ચોક 28 0 0 શેષ શું મળી? 0/7. એ જ રીતે તેને 29 વડે ભાગો, 7 ચોક 28 એ બધા 1/7. તો શેષ મળે ઉપર 7. 7 ક્યાંથી લેવાનો? તો કે ભાઈ અઠવાડિયામાં 7 દિવસ હોય, બરાબર. એના ઉપરથી હવે એ રીતે તો આગળ ગણી 365 7 ને ભાગો 365 નું 7 5 35 હજી પેલી ભાગવાનું કોઈ 5 7 2 14 1/7 ભાગ, બરાબર. એ રીતે 366 લઈ તમે 2/7 જવાબ આવશે, બરાબર. સમજાય કે બધાને? બસ તે આવું બેઝિક જ છે ભાઈ, કાંઈ નથી, બરાબર. તો આ રીતે વારની સંભાવના તમને પૂછી હોય તેના આપણે સરળતાથી શોધી શકીએ છીએ, બરાબર. ત્યારબાદ આગળ
આ લગી બધાને કન્સેપ્ટ ક્લિયર? કોઈને કઈ પ્રશ્ન નહીં ને? ચાલો હોય તો કોમેન્ટ માં ભાઈ જણાવી દેજો સોલ્યુશન તમને જો મોટું હશે તકલીફ કોઈ દાખલા સ્વરૂપે એવી છે તો એનો એ રીતે ઉપયોગ વિડિયો લેક્ચર ઉતારીને જવાબ આપીશું ના તો બસ તમને કોમેન્ટ પર જવાબ એનો હવે જણાવી દઈશ બરાબર ત્યારબાદ પરીક્ષાના ગુણના દાખલામાં આપેલ ગુણ કરતા કુલ ઘટનામાં 1 થી ઘટના વધારવી પડે છે પહેલા તો સાહેબ તમે જે બોલ્યા એમાં કઈ ટપો જ ન પડે કાંઈ વાંધો નહીં કેમ કે આ પાઠ્ય પુસ્તકમાં આવો કે મુદ્દો છે નહીં દાખલો આવે છે પણ આવો મુદ્દો નથી અને MCQ માં પૂછાય બરાબર તો હમણાં સમજાઈ દઉં ધારો કે આ કહેવાય એવું આવી છે કે જ્યારે પરીક્ષાના ગુણમાં તમારે સંભાવના પૂછાય બરાબર ત્યારે એના જેટલા ગુણ હોય ને એમાં એક પ્લસ કરવો પડે એવું સમજી તમને એમ કહીએ કે 100 માર્કના ગણિતના પેપરમાં 100 માંથી 100 આવે તેની સંભાવના કેટલી બરાબર 100 માર્કના પેપરમાં 100 માંથી 100 માર્ક આવે એની સંભાવના તો 100 માંથી 100 આવે કેટલા વિદ્યાર્થીને કે કોઈ એક વિદ્યાર્થી કે 1 થી 2 વિદ્યાર્થી હોય એટલે 100 માં 100 આવે બધા વિદ્યાર્થીને 100 માંથી 100 તો આવે નહીં કોઈ 99 આવે 98 આવે અને કોઈ મારા જેવું હોય ભાઈ કે ગણિત આવડતું તો 0 માર્ક આવે ને તો 1 થી 100 લગીની તો સંભાવના આવી ગઈ પણ 0 ની સંખ્યા તમે એક રંગ કરી હા તો શૂન્ય કીધું જો કે પરીક્ષાના ગુણના દાખલામાં આપેલ ગુણ કરતા કુલ ઘટનામાં 1 ની ઘટના વધારવી પડે છે શૂન્યની એટલે કે 0 થી લઈને 100 સુધીની તો 1 થી 100 એટલે કેટલી સંખ્યા થઈ 100 અને પ્લસ 0 એટલે કેટલી 1 એટલે કેટલી સંભાવના થઈ 101 કે ગણિતના પેપરમાં 100 માંથી 100 આવે એની સંભાવના કેટલી તો કે એક વિદ્યાર્થીને જ આવે 100 માંથી 100 કે હા બે વિદ્યાર્થીના 30 સિવાય એની સંભાવના કેટલી કેટલામાંથી એક વિદ્યાર્થીને આવે તો કે 101 માંથી એક વિદ્યાર્થીને 100 માંથી 100 માર્ક આવે કારણ કે દરેક વિદ્યાર્થી હોશિયાર હોતો નથી દરેક વિદ્યાર્થી ટોપ લેવલનો હોતો નથી બધાને ભાઈ પોતાની ક્ષમતા પ્રમાણે માર્ક આવતા હોય તો ભાઈ એમાં 50 માર્ક વાળો પણ હોય 60 માર્ક વાળો હોય 90 વાળો પણ હોય 99 વાળો પણ 100 માંથી 100 વાળો પણ હોય અને હાઈવે શૂન્ય માર્ક મેળવનાર પણ વિદ્યાર્થી હોય કે જેને ગણિતમાં કોઈ ટપો પડતો હોય નહીં એવા પણ વિદ્યાર્થી હોય તો ભાઈ આ 101 જેવા આવશે આ જે તમને એમ કહે કે 50 માર્કમાંથી 50 માર્ક આવે તો એની સંભાવના આવશે 1/51 બરાબર તો ખાસ આનું ધ્યાન રાખજો ભાઈ આ મુદ્દો તમે વાંચવામાં કઈ અઘરો છે સમજવો એટલે એમાં જરૂર છે ભાઈ સંભાવના તમે ધારો ને તો રમતા 10 માર્ક આરામથી મેળવી શકો છો મારા ખ્યાલે નવી પ્રપોઝ ટાઈપ પ્રમાણે અત્યારે 10 માર્કનો સંભાવના પૂછાય છે બરાબર ત્યારબાદ આગળ સમતોલ પાસો ભાઈ બધાય વસ્તુ આવી ગઈ સંભાવનાની અંદર એક ભાઈ રહી કે આ ભાઈને બહુ દુખ થયું મારા પર હજી નથી આવ્યું કાઈ વાંધો વિતાવવાનો આ દે બરાબર તો સમતોલ પાસો એટલે શું કે પાસાની પેલા બાજુ કેટલી હોય તો કે પાસાની 6 બાજુઓ હોય છે બરાબર સમતોલ પાસા પર 1 થી 6 અંકો આવેલા હોય છે 1 2 3 4 બરાબર પાસો જોયો હોય ને સાપ સીડી રમતા હોય ભાઈ લૂડો રમતા હોય ગમે તે વસ્તુ રમતા હોય એમાં પાસાની જરૂર પડે હિસ્ટો રમતા હોય તો આ બધી વસ્તુમાં પાસાની જરૂર પડે બરાબર છે પાસામાં કેટલા અંકો 1 થી 6 જ હોય સમતોલ પાસાને એક વખત ફેંકવામાં એક વખત ઉછાળતા 6n એટલે કે 6n કેટલી વખત ઉછાળો 1 એટલે 6 ની 1 ઘાત કુલ 6 ઘટના ઉદ્ભવે છે કે જ્યારે સમતોલ પાસાને એક વખત ફેંચવો સોરી બાય મિસ્ટેક સમતોલ પાસાને એક વખત ઉછાળવામાં આવે ને ત્યારે તેના પર 6 પરિણામ કે 6 ઘટના ઉદ્ભવતી હોય કે ભાઈ 1 થી 6 માંથી કઈ સંખ્યા આવશે 1 આવે 2 આવે તેના કે નક્કી હોય નહીં એ જ રીતે સમતોલ પાસાને બે વખત કે બે સમતોલ પાસાને એકી સાથે ઉછાળતા 6n એટલે કે 6 ની 2 ઘાત છાયા 36 થાય તો કુલ 36 ઘટના ઉદ્ભવે છે એ કી 36 ઘટના છે આપણે નીચે લખી છે આ 36 પરિણામ ઉદ્ભવતા હોય છે બરાબર એમાં આ બેનો સરવાળો કરીને 2 થાય આ જેમ આમ ડેટા કર્યા છે ભાઈ આમ એરા કરેલા છે તો એ એક દર્શાવે છે કે આ વસ્તુ રહી આ 2 અને 1 પ્લસ 3 1 અને 2 પ્લસ 3 તો આ બે 3 હોય હરોળ છે એ રીતે પછી આમ 4 માં જોવો જોઈએ પછી 5 માં 6 માં 7 માં 8 માં 9 માં કે ભાઈ આ પરિણામ તમને મળે એનો સરવાળો આટલો થાય બરાબર
એ આપણે દર્શાવવું છે. ખાસ કરીને જોઈ લેજો અને આ 36 પરિણામ મોસ્ટ આઈએમપી છે. તો ખાસ આ પણ જોઈ લેજો અને આ ખાસ યાદ રાખી લેજો. આ ફક્ત 10મું પૂરતું નથી ભાઈ. 11મા ધોરણમાં 12મા ધોરણની અંદર પણ તમારે સંભાવના ચેપ્ટર આવશે. પછી આના કરતા ઘણું બધું હાર્ડ આવે છે. બરાબર. આંકડાશાસ્ત્ર વિષયની અંદર સંભાવના ચેપ્ટર આવશે ભાઈ. ભાગ 2 આંકડાશાસ્ત્ર ભાગ 2 એની અંદર પેલું જ ચેપ્ટર સંભાવનાનું હશે ભાઈ. એમાં 36 પરિણામનો ઉપયોગ થશે. બરાબર. ત્યારબાદ ક્રમચય સમચય ધોરણ 11 આંકડાશાસ્ત્ર વિષયમાં જ ભાગ 2 ની અંદર છઠ્ઠું ચેપ્ટર એમાં પણ આનો ઉપયોગ થશે. તો ખાસ આ 36 પરિણામ એવા વગર કમ્પ્લીટ કરી લેજો જેથી કરીને કાંઈ ભૂલ પડે નહીં. અહીં આપણી સંભાવનાની તમામ થિયરી સમાપ્ત થાય છે. હવે પછી આપણે સ્વાધ્યાય તરફ આગળ વધીશું. તો જોઈએ સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર 1. બરાબર. પ્રશ્ન પહેલો નીચેના વિધાનો પૂરા કરો. હવે આમાં જોઈએ ઘટના E ની સંભાવના પ્લસ ઘટના E નહીં ની સંભાવના બરાબર ખાલી જગ્યા. આ આવ્યું. આ જ વસ્તુ આ રિપીટ થઈ. શું ખાલી નામ બદલી નાખ્યા. એની જગ્યાએ E કરી નાખ્યું. E ની સંભાવના પ્લસ ઘટના E નહીં ની સંભાવના. આ આવું કીધું. P of A હતા જગ્યાએ P of E બરાબર E ની સંભાવના પ્લસ E નહીં ની સંભાવના બરાબર શું તો કે A હે અહીંયા ત્યાં E કર્યા તો એકનો તો એક એમનો બની આ જવાબ એક આવશે. આ વસ્તુ અહીં રિપીટ કરી રહી છે હા. આને શબ્દ સ્વરૂપે આપેલું છે. આપણે સૂત્ર મુજબ લખ્યું છે. આનો ઉપયોગ દાખલાઓના 1-2 માર્કના દાખલાઓ પર થાય છે. ઉદ્ભવી ન શકે તેવી ઘટનાની સંભાવના ખાલી જગ્યા છે. જે ઘટના ઉદ્ભવે નહીં તેની સંભાવના કેવી છે? શૂન્ય. બરાબર. અને એ ઘટના આવી ઘટનાને શું કહેવાય? અશક્ય. આ ઘટનાને અશક્ય ઘટના તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. ચોક્કસપણે ઉદ્ભવતી ઘટનાની સંભાવના કેવી હોય? જે ઘટના ચોક્કસપણે ઉદ્ભવે છે એની સંભાવના 1 છે. જોયું ને? ગઈકાલે જે મેં તમને થિયરી સમજાવી તેમાંથી જ આ બધા પ્રશ્નો આવે છે. બરાબર. ઉદ્ભવી ન શકે, ચોક્કસપણે ઉદ્ભવી શકે તેવી ઘટનાની સંભાવના 1 છે. અને આ ઘટનાને શું કહેવાય? શક્ય ઘટના. બરાબર. પ્રયોગની તમામ મૂળભૂત અને પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો ખાલી જગ્યા થાય છે. કે પ્રયોગની તમામ મૂળભૂત અને પ્રાથમિક ઘટનાનો સંભાવનાનો સરવાળો કેવો થાય છે ભાઈ? એક જ થાય. આ પણ ગઈકાલે થિયરીમાં મેં કીધું હતું. અહીંયા પ્રાથમિક અને મૂળભૂત ઘટના એની અંદર આ વાત કરી. ઘટનાની સંભાવના ખાલી જગ્યાથી મોટી તથા તેના જેટલી અને ખાલી જગ્યાથી નાની તથા અથવા તેના જેટલી હોય છે. તો શું કીધું? 0 થી મોટી અને 1 થી નાની હોય છે. 0 થી મોટી અને 1 થી નાની હોય છે. ત્યારબાદ આગળ બરાબર એક જ પેજ ભાઈ. નીચેના પૈકી કયા વિકલ્પની ઘટનાની સંભાવના ન હોઈ શકે? નીચેનામાંથી કયો વિકલ્પ છે ભાઈ એની સંભાવના હોઈ ન શકે? તો કે પહેલા તો કે એક છેદમાં એટલે કે પૂર્ણાંકમાં કે અપૂર્ણાંકમાં હોઈ શકે. બરાબર. પછી પોઈન્ટમાં પણ સંભાવના હોઈ શકે. એ સાચું. ટકાવારીમાં પણ સંભાવના હોઈ શકે. 15% સંભાવના છે કે વરસાદ આવે ન આવે. બરાબર. માઈનસમાં ક્યારે હોઈ શકે નહીં? તો આપણો જવાબ શું આવશે ભાઈ? બી -1.5. બરાબર. આ આપણો જવાબ. માઈનસમાં ક્યારે સંભાવના નથી હોતી. જો P of E બરાબર 0.5 હોય તો E નહીં ની સંભાવના શું છે? હવે અહીંયા આપણે સૂત્ર મૂકવાનું. કયું? આ સૂત્ર મૂકવાનું. અહીંયા P of E છે તો આપણે P of E લઈશું. પહેલા સૂત્ર મૂકી દઈએ. P of A બરાબર A plus A bar into A. હવે P of A ની જગ્યાએ P of E મૂકી દે ભાઈ. બરાબર ના બરાબર. P of A ની જગ્યાએ સોરી E ની જગ્યાએ A ની જગ્યાએ E મૂકી પ્લસ A બાર ની જગ્યાએ E બાર મૂકી ભાઈ. 1 9. હવે આ સૂત્ર બની ગયું. હવે એની કિંમત મૂકી દે ભાઈ. A ની કિંમત શું આવી ભાઈ?
e ની કિંમત આપણે આપી છે 0.5 પ્લસ e બાર ની કિંમત આપણે આપેલી શોધવાની છે 1 ના 1 હવે 0.5 પ્લસ એ આપણે જોઈએ તો માઈનસ બરાબર વાય થઈ જશે e બાર બરાબર 1 માઈનસ 0.5 એક માંથી 0.05 બાદ કરો એટલે તમને મળશે સંભાવના 0.55 બરાબર e નહીં ની સંભાવના 0.55 આમ e નહીં ની સંભાવના બરાબર 0.55 છે આમ e નહીં ની સંભાવના બરાબર 0.55 છે આમ e નહીં ની સંભાવના બરાબર 0.55 છે સોરી બરાબર હવે તમને પ્રશ્ન વચ્ચે સાહેબ પ્રશ્ન નંબર 2 અને 3 આપણે બાકી રહી ગયો તો વિદ્યાર્થી મિત્રો એ પ્રશ્ન નંબર 2 અને 3 આપણે બાકી રાખેલ નથી એ આપણે જ્યારે ચેપ્ટર પૂરું થાય ત્યારે લાસ્ટમાં સમજૂતીના પ્રશ્નો છે એ આપણે લાસ્ટમાં સમજશું જ્યારે આપણું ચેપ્ટર પૂરું થઈ જાય સ્વાધ્યાય ઉદાહરણ સહિત તમામ દાખલા પૂરા થઈ ત્યારબાદ આપણે લાસ્ટમાં સમજશું આજે તો વિદ્યાર્થી મિત્રો આ લગી આપણે જે ભણેલા એમાં તમને કોઈને પ્રશ્નો તો કહી દઈએ એકવાર બરાબર જો જ્યારે તમને કઈ ન સમજાય ડિફિકલ્ટી લાગે કે થાય તો કમેન્ટ મને જણાવજો બરાબર હું એને તરત એને રિપ્લાય આપીશ અને પ્રશ્નનો સોલ્યુશન કરીશ હવે પછી જ્યારે આપણે આગળ મળીશું ત્યારે દાખલા નંબર 6 થી આગળ અભ્યાસ કરીશું ત્યાં સુધી સૌને આવજો ટાટા બાય બાય